જિલ્લો બન્યો યોગમય। ડાંગ જિલ્લાના 7 જેટલા આઇકોનિક સ્થળે યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા। વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક કાહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર શ્રી કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 7 આઇકોનિક સ્થળો જેવા કે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ, સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ ખાતે, વઘઈ ખાતે અંબિકા નદી ઉપર આવેલ ગુજરાતના પ્રખ્યાત ગિરાધોધ તેમજ બોટાનિકલ ગાર્ડન ખાતે અને સુબીરના પ્રસિદ્ધ યાત્રાધામ સબરીધામ, મહાલિકો કેમ્પ સાઇટ તેમજ ગુજરાતના સૌથી ઊંચા ગિરમાળમાં ગિરાધોધ ખાતે તેમજ આહવા તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે, વઘઈ તાલુકા કક્ષાનો કૃષિ વિદ્યાલય ખાતે તેમજ સુબીર તાલુકા કક્ષાનો સબરીધામ ખાતે જિલ્લાના યોગ ટ્રેનરોના સથવારે વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ। લોકો જાણે છે કે આપણે દર વર્ષની જેમ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે આપણે બધા જ લોકો ઉજવી રહ્યા છે। આજે આખા વિશ્વની અંદર આ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આ 21મી જૂન જ કેમ પસંદ કરી કે 21મી જૂનના દિવસે જ આપણે વિશ્વ યોગ દિવસ કેમ ઉજવીએ છીએ? તો એમાં પણ ઘણું બધું રહસ્ય છે કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે ભારતીય પૌરાણિક ગ્રંથોના માધ્યમથી આપણને જાણવા મળે છે કે આપણા જે ઋષિ મુનિઓ હતા એ ખૂબ લાંબુ આયુષ્ય જીવન જીવતા હતા। તો એના જો મૂળમાં આપણે કદાચ જાણીએ તો એમણે આચરણમાં મૂકેલ યોગ સાધના એ જ એમનું રહસ્ય હતું। સફળ, સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારત વિરાસત છે, ભારતીય વિરાસત છે અને તે માણસને તંદુરસ્તી બક્ષે છે, એમાં કોઈ બેમત નથી। આ ભારતીય પરંપરાનો લાભ વિશ્વના લોકોને મળે, વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી ભારતીય પ્રાચીન વિરાસત પહોંચે અને સ્વીકૃત બને, તે માટે વૈશ્વિક ફલક પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર 11 ડિસેમ્બર 2014ના દિવસે આ સામાન્ય સભાની અંદર 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।